જે પરિવારે પોતાનો વાલસોયો ગુમાવ્યો છે, જે પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે, એ ભવિષ્ય એનું સન્માનજનક રીતે જીવી શકે એના માટે એને યોગ્ય માંગણી, યોગ્ય વળતર આપવામાં આવે, એની માંગણી કરવામાં આવે છે. ત્યાં અચાનક જ એ પોલીસ એટલે કે પ્રશાસન તંત્ર છે ત્યાં પહોંચી જાય છે અને એ પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્ર સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન પણ પહોંચી જાય છે અને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પ્રશાસન તંત્ર સુનિયોજિત કાવતરના ભાગરૂપે એ આદરણીય ચેતરભાઈ વસાવાને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. આદરણીય ચેતરભાઈ વસાવા જે છે એમને ક્યાંક ને ક્યાંક કનડગત ઉભી કરવાનો પ્રયત્ન કરે છે, હેરાન અને પરેશાન કરે છે, તું તારી કરે છે. વાતોચીતોમાં ક્યાંક ને ક્યાંક ચર્ચાચર્ચી થાય છે અને પછી જે લાફાકાર સર્જાય છે અને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન જે જોવા જઈએ તો ખરેખર રીતે મૂળ વાતથી ધ્યાન ભટકાવવા માટે એ પ્રયત્નો કરી રહ્યા છે. મિત્રો જોવા જઈએ ને તો આ ઘટના અગાઉ 5 દિવસ અગાઉ 6 દિવસ અગાઉ બનેલી છે અને એફઆઈઆર થાય છે હવે. ક્યારે? તો કે ભાઈ એ ઘટના જોવા જઈએ તો ખરેખર આ એફઆઈઆર થઈ છે એ પણ ઘણા બધા સમયને ધ્યાનમાં રાખીને શંકા પેદા કરાવી રહી છે. કેમ કે આ એફઆઈઆર થઈ છે જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી હારી જાય છે ત્યારે, એ જિલ્લા પંચાયત હારી જાય છે, અનેક તાલુકા પંચાયતો ભરૂચની હારી જાય છે ત્યારે એની ઉપર એટલે કે આદરણીય ચેતરભાઈ વસાવા ઉપર 3 એફઆઈઆર દાખલ કરવામાં આવે છે.